જોઈ રહ્યા છો ભરતસિંહ સૌડા ખોડલ પામ મિત્રો। હવે આજે આપણે એક વાત કરવાની છે ઔષધિ વિશેની। એટલે ઔષધિ અને ટૂંકમાં કે જે આપણે અગાઉના વિડીયોની અંદર એની માહિતી થોડી ઘણી આપેલી હતી, પણ જે છોડની માહિતી આપેલી હતી, એટલે આજે રવિવાર છે તો આજે આપણે એની જે અંદરના કંદમૂળ શું હોય તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો। તમે ઘણું નામ તો સાંભળેલું છે કે એ છે કાળી હળદર। તો કાળી હળદર એટલે કે મિત્રો આપણે જે પીળી હળદર થતી હોય છે, આપણે લગભગ ખેડૂતો વાવતા હોય છે। અત્યારે તો લગભગ ખેડૂતો થોડી થોડી વાવતા હોય છે, અને જ્યારે અમુક ખેડૂતો ખેતી પણ કરતા હોય છે। તો મિત્રો એમની જેમ જ એક આ કાળી હળદરની ખેતી પણ થાય છે મિત્રો। તો કાળી હળદર એટલે કે જે કાળી હળદરની અંદર એમાં શું તફાવત હોય છે, જે આપણે દેશી પીળી હળદર આવે એમાં ને આમાં, તો કે એ હળદરના પાન અને આના પાન બંને સેમ હોય છે, પણ આ હળદરના પાનની અંદર જે વચ્ચેના ભાગમાં એક બ્રાઉન કલરની ઊભી લીટી હોય છે, અને આ હળદર જે આપણે આમ ભાંગી અને જોવ તો તમે આ રીતનું જોઈ શકો છો। તમને આપણે આ ભાંગીને પણ બતાવીએ। આ કાળી હળદર કહેવામાં આવે છે। એનો એ આ ભાગ છે એ આ રીતનો એકદમ બ્લુ કલર જેવો કાળો દેખાતો હોય છે મિત્રો। તો આ છે કાળી હળદર, અને કાળી હળદરના આ ગાંઠિયા છે। આપણે એક જ ખાલી ટૂંકમાં નાનો એવો ગાંઠિયો આપણે મિત્રએ આપેલો હતો, અને એને વાવી અને અત્યારે આપણે આ વર્ષે જો જોયું છે તો આપણે એટલું આમાંથી રોપ આપણે વધારી શકશું, અને બે છોડ નાના નાના હતા એમાંથી એટલું પણ વધારે અલગ અલગ કંદમૂળ ફૂટી અને મૂળ જો આ જે સાઈડના મૂળ છે એ મૂળ ફૂટી અને એમાં પણ ગાંઠો બંધાતી જાય છે। અને આ પણ તમે જોઈ શકો છો આ રીતનો એવો મોટો એવો ઘણો ગાંઠિયો બેસી ગયો છે। તો મિત્રો આ કાળી હળદરનું જો કોઈ પણને આપણે વાવેતર કરવું હોય તો ખાલી એક એવડો નાનો એવો ગાંઠિયો હોય અને એને વાવી દો તો એ ગાંઠિયામાંથી એટલું આપણે પ્રગતિ કરી શકીએ છીએ એક જ છોડમાંથી। તો મિત્રો આ રીતનું જે આ કોઈ પણ કાળી હળદર વાવી અને આયુર્વેદિક દવા તરીકે પણ ઉપયોગ થાય છે, અને આ સ્વાદમાં સેજ નોર્મલ એવી તીખી અને સેજ કડસી એવી લાગતી હોય છે। તો મિત્રો આ હતી કાળી હળદરની સંપૂર્ણ માહિતી, અને કાળી હળદર કેવી હોય એ તમે જોઈ પણ લીધું છે, અને એનો છોડ પણ મેં અગાઉના વિડીયોની અંદર બતાવેલો હતો તે પણ કેવો હોય મિત્રો। તો માહિતી તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।